રાધે રાધે શ્યામ. ગણપતિ મહારાજ કી જય. શ્રી કુળદેવી માત કી જય. શ્રી ભાગવત ભગવાન की जय. अपने अपने सदगुरुदेव की जय. श्री द्वारिकाधीश की जय. ओ नमः पार्वती पतये हर हर महादेव हर. वर्णानाम अर्थसंख्यानाम रसानाम छंदसामपि मंगलानाम च कर्तारो वंदे वाणी विनायको. એમ કહેવાય કે વિદ્વાનો શાસ્ત્રકારો જ્યારે પોતાના શાસ્ત્ર લખવાની જ્યારે શરૂઆત કરે છે ત્યારે મંગલાચરણમાં ભગવાન ગણપતિ અને વાણીની અધિષ્ઠાત્રીમાં સરસ્વતીને સૌપ્રથમ યાદ કરે છે. કોઈ વેપારી પોતાનો વેપાર ધંધો શરૂ કરે, દુકાને જાય એટલે શટર ખોલતા પહેલાં એ ગણપતિ બાપાને યાદ કરે. અને આમ પણ આપણે ભજનમાં પણ ગાઈએ સાખી કે ગૌરી તમારા પુત્રને મધુરાય સમરે મોર, દિવસે સમરે હાટ વાણિયા અને રાત્રે સમરે ચોર. હર કોઈ વ્યક્તિને પોતાનો ધંધો સારો વધારે ચાલે ને સફળતા મળે એવું તો બધા ઈચ્છતા હોય ને. અમારા ગુરુદેવ કહે કે ચોર ચોરી કરે અનીતિથી કરે, પણ ભાગ પાડવા ટાણે એમ કે ધ્યાન રાખજો, નીતિથી ભાગ પાડજો એમ. કારણ કે નીતિ સૌને ગમે છે. તો એ ધર્મ, એ નીતિ, એ પ્રભુની ભક્તિ એ આપણે ક્યાંથી મળે? તો કે બસ આવા ધર્મગુરુઓ પાસે, આવા ધર્મશાસ્ત્રો પાસે. અને આ તો માત્ર શાસ્ત્ર ગ્રંથ નથી, આ તો સાક્ષાત ગોવિંદ છે. તેને એમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે અરેહે. ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ છે. જ્યારે ભગવાન સ્વધામ ગયા ત્યારે પોતાનું તેજ એમની અંદર પધાર્યું. ઉદ્ધવજીએ કીધું કે પ્રભુ આપ સ્વધામ જશો તો અમે હવે કોની પૂજા કરશું, અમે કોની ચર્ચા કરશું, અમે કોનું ધ્યાન કરશું, કોનું સ્મરણ કરશું? ત્યારે ભગવાને કીધું કે મારું જે સંપૂર્ણ તેજ છે એ હું આ ભાગવતની અંદર પધરાવું છું. અને બસ એના ગુણગાન, એના સીધા અર્થ જો આપણે સમજવા હોય ને તો આપણી આ બધી દેશી વાણી છે, આપણા ભજનો છે, એની અંદર જ એના અર્થ છે. આપણે કદાચ સંસ્કૃતના શ્લોક વધારે ન સમજી શકીએ તો એના માટે અર્થઘટન કરીને શાસ્ત્રીજી સમજાવે જ છે. પણ એ જ આપણા કવિઓ, આપણા સંતોએ જે ભજનો લખ્યા છે એની અંદર એનો સીધો સાર બતાવી દીધો છે. અને કલયુગની અંદર તો કલયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરહી પારા. હરેર નામ હરેર નામ હરેર નામ હિ કેવલમ, કલો નાસ્ત્યૈવ 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 ગતિ અન્યથા. એક ભજન જ એવું છે કે જેના દ્વારા આપણે ભગવાનને પામી શકીએ. અને એકદમ સરળ રસ્તો. અને એટલા માટે જ નારદજીએ પૂછ્યું ભગવાનને કે પ્રભુ આપને ક્યારેક એવી જરૂર પડે ને ઇન્સ્ટન્ટ મળવું હોય તો તાત્કાલિક, તમારા તો અનેક ગામ છે, તમારા અનેક નામ છે, તો તમને ક્યાં મળવું? ત્યારે ભગવાને કીધું કે નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયન ચ મદભક્ત્યા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદજી, જ્યાં મારા ભક્તો મારું ભજન કરે છે ત્યાં હું સદાયને માટે રહું છું. એટલે જ્યાં ભગવાનનું ભજન થાય ત્યાં હનુમાનજી પણ સાક્ષાત બિરાજમાન હોય છે. જ્યાં ભગવાનનું ભજન થાય ત્યાં પ્રભુ સાક્ષાત શ્રી હરિ ઠાકોરજી એ વાણીના સ્વરૂપે, એ ભાગવતજીના સ્વરૂપે અને એ ભક્ત સ્વરૂપે કોઈ ને કોઈ રૂપમાં ભગવાન અવશ્ય પધારે છે. તો આપણે તો આ ખૂબ રાજી ખુશીથી ભગવાનનો આ સત્સંગ કરીએ છીએ. અને એ પણ કેટલા ભાગ્યશાળી યજમાનો કે જન્મો જન્માંતરના વ્યક્તિના પુણ્ય હોય ને ત્યારે ભાગવતની કથા કહેવા અને સાંભળવાનો મોકો મળે છે.
તો આપ સૌ ભાગ્યશાળી છો. અને વિશેષ કરી અને આ કથાના યજમાનો કેટલી બાપા 21 પોથી છે ને? વાહ, 21 પોથી. એ બધા યજમાનો તો નામ ઓળખતા ન હોય, પણ આ કલ્પનાબેન છે, અમારા પ્રદીપ બાપા છે, એને અમે ઓળખીએ. તો ઘણા બધા યજમાનો હશે કે આપણે બધાના નામ મને ના આવડે, પોરબંદરના છે. તો આપ સૌ ભાગ્યશાળી છો, કારણ કે જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેદ. વ્યક્તિના જન્માંતરના પુણ્ય હોય ને ત્યારે ભાગવતજીની કથા કહેવા અને સાંભળવા મળે છે. અને આ કોઈ એવી પ્રક્રિયા નથી કે તમને બગાસું આવ્યું અને કોઈ મોઢામાં સાકરનો ગાંગડો મૂકી દીધો કે સાકરનો ટુકડો મૂકી દીધો, એવું નથી. આ તો કાંઈક ભગવાનની કૃપા હોય, અને કૃપા હોય તો જ સાંભળી શકાય. એવા તો અનેક ઉદાહરણો છે, પણ એ અત્યારે આપણે સમય નથી આપણી પાસે, વધારે ઉદાહરણ નથી લેવા. પણ ચંદન માખી પર હરે એ તો દુર્ગન પાસે જાય, અભાગ્યાને ભજન ભાવે નહીં, કાં ઊંઘે ને કાં ઊભો થઈને વયો જાય. ભજનમાં આવ્યો હોય ને કાં હુઈ જાય અને કાં ઊભો થઈને વયો જાય. કે ભજન તો હવે ઘણી વાર આપણે સાંભળાય, પણ ખાલી સાંભળી નાખ્યા હોય. તો આવો આપણે ભાગવતજીના સાનિધ્યમાં બેઠા છીએ. એવો સરસ મજાનો સુંદર અવસર છે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નયનમાં ને સખી અમારે આંગણે. આજે કંચન વર્ષે મેં આજે એક મિત્રતાને નાતે મારે અહીંયા આવવાનું થયું. અમારા પ્રદીપભાઈ મારાથી ઉંમરમાં મોટા છે, આમ વડીલે કહું, હું અમારા મિત્રની જેમ નાતો છે એમ. એટલે મિત્ર એળા કીજીએ જે કોસ સરીખા હોય, ગામડામાં પાણીનો કોસ હાલતો હોય ને એના જેવો મિત્ર. અરે પછાડો તોય પાણી આપે, એને હૃદયના આણે રોષ, એને કહેવાય મિત્ર. તો એ તો ઘણી બધી મિત્રતાની વાતો પણ સુદામાજી અને કૃષ્ણની આપણે જે ભૂમિ પર બેઠા છીએ, હજી સુદામા ચરિત્ર બાકી હશે. આજે ગોવર્ધન ઉત્સવ થયો ને, તો એ બધી સરસ મજાની વાતો આવશે. આપણે એના ભજન પણ જે સમય હશે એ પ્રમાણે લેશું. આવો આપણે આ સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર ભગવાનના આપણે હવે ભજન તરફ જઈએ. સદાય ભવાની સહાય રહો, એ સદાય ભવાની સહાય કરો. સન્મુખ વસો ગણેશ, પંચદેવ મળી રક્ષા કરો. ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. પહેલો નામ પરમેશ્વરો, જીણ જગતમાં જોઈ. નર મૂરખ સમજે નહીં, મારો હરિ કરે સો. તો ગુરુપદ પંકજ પૂજતા, 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા, ગુરુ તણા ગાય. શિવ વિરંચી શારદા, એ તો ગુરુ તણા ગાય. સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. હે સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. કૃપા થાય જો ગુરુદેવની, તો ચડે ભક્તિ નો રંગ.
માટે પૃથ્વીના માલિક એજ તમે રે તારો તો અમે જ તરીએ પૃથ્વીના માલિક એજ તમે રે તારો તો અમે જ તરીએ ગુરુ તારો પાર પાયો
આગળ જગ્યા ઘણી બધી છે એટલે પાછળ જે આવે એ બેસી શકે. થોડા આગળ આવી જવાના, પાછળ બેઠા ને બધા. ઓ જીરે સંતો જડ હડ ત્રોતું દેવા તાર જડ હડે. ઓ જડ ત્રોતું દેવા તાર જડ હડે. દર્શન કોઈ વીર લાય પાયો, દર્શન કોઈ વીર લાય પાયો, વારી જાવું રે. પૃથ્વીના માલિક જ તમે રે, કરો તો અમે કરીએ. હે તમે
સદગુરુદેવ ભગવાન કી જય, સત મોહન રામ બાપાની જય, સત હરિરામ બાપાની જય, શ્રી ભાગવત ભગવાન કી જય. આવો હજી ગણપતિની વંદના કરી છે, તો હવે આગળના સરસ મજાના ભજનો મારે પ્રદીપ બાપા છે, કલ્પનાબેન છે, મીનાક્ષીબેન છે, એ સંભળાવશે. પછી પ્રકાશભાઈને કંઈક ઈચ્છા થાય તો એ પણ એક બે કંઈક સમય ઉચિત એ પણ એક બે સંભળાવે છે કંઈ. સરસ. આવો હવે આગળના કલાકારો. એક વખત અહીં ઉપસ્થિત બધા કલાકારોને જોરદાર તાળીઓથી વગાડો, બધા હોય એકદમ. અમારે તબલા ઉપર સતીશ બાપુ છે, એ પ્રોફેશનલ આર્ટિસ્ટ છે અને દરરોજ મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામની અંદર જ વગાડે છે. અહીંયાની બાજુમાં બેઠો ને આવ્યા એટલે વખાણ કરવું એવું નથી, પણ લગભગ પોરબંદરની પ્રજા આજુબાજુના એરિયાવાળા એમને ઓળખે છે. સાધુના દીકરા છે અને સરસ તબલું વગાડે છે. આપણે એની કલા માણી પછી પરિચય આપું છું, પહેલાં નથી આપ્યો, એટલે જોરદાર તાળીઓથી વધાવો. બાજુમાં અમારે રમેશગીરી બાપુ, એ તો અમારાથી ઉંમરમાંય મોટા છે અને એ પણ સાધુના દીકરા છે, જેનું જીવન જ સાધુમય છે. એનો દીકરો પણ સારામાં સારો આર્ટિસ્ટ છે, એટલે બાપ દીકરો બે એવા કલાકાર. જોરદાર તાળીઓથી વધાવો. મંજીરાના માણીગર છે, મારી બાજુમાં કલ્પનાબેન જોશી, એ સરસ મજાના, એ સારા આર્ટિસ્ટ છે, સરસ મજાના ભક્તિ ગીતો પણ એ પણ ગાય છે, લગ્ન ગીત અને પ્રોગ્રામ કરે છે. હવે તો ને દીકરો હર્ષભાઈ એ પણ કલાગુરુ બની ગયો છે, MS ભણીને, MS યુનિવર્સિટીમાં, એટલે એ પણ સારો આર્ટિસ્ટ છે. અને બાજુમાં તો પ્રદીપ બાપા, આપ સૌ એને ઓળખો છો, અમારા વડીલ, એ પણ ભક્તિના રંગથી અને મોહનના રંગથી, મોહન શબ્દ એટલે બોલું જેને મોહ ન હોય એ, એવા મોહન બાપાના શિષ્ય, હરિરામ બાપાના શિષ્ય અમારે એ ગુરુ પરંપરાને લઈને આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ભાગ્યશાળી યજમાન પણ છે. એમની બાજુમાં મીનાક્ષીબેન, એ પણ સરસ મજાના આર્ટિસ્ટ છે. તો બધા કલાકારો જે સૌસાના સમય પ્રમાણે બે બે ચાર ચાર ભજનો, બધા અમારે મીતાબેન સામે બેઠા છે, એ કલાકાર છો, ભરતભાઈને બંને જણા. એટલે એવું નથી કે અહીં ઉપર બેઠા નીચે બેઠા એ સારા કલાકાર હોઈ શકે. કલા તો કુદરતી છે અને આ બધું કુદરતી હોય ને તો જ થાય, બાકી ખાલી ક્લાસમાં શીખાય નહીં. અમે ક્લાસ વર્ષોથી હલાવીએ છીએ, તમે એને માર્ગદર્શન આપી શકો, ગમે એટલી મહેનત કરો. અંદર ન પડ્યું હોય તો, કમલેશભાઈ, અંદર ન હોય તો, એટલે રાગ પાગને પારખું, નાડીને વરી ન્યાય, તરું તાતરું તસ્કરું, આ આઠે આપ કળાય. આઠે વસ્તુ એવી છે અંદરથી આવે, બહારથી નાખી ન શકાય, પણ જેમના ઉપર માં સરસ્વતીની અતિ કૃપા છે. આવો એવા કલાકારોને આપણે માણીએ. સાઉન્ડને જોરદાર વધાવો. આપણે જો મજા આવતી હોય તો એને કારણે, આ સાઉન્ડ જ સારા ન હોય તો ગાવાવાળા વગાડવાવાળા ગમે એવા હોય. પોરબંદરનું ફર્સ્ટ નંબરનું સાઉન્ડ છે. સૌથી પહેલું સાઉન્ડ સિસ્ટમ શરૂ કરી હોય તો હું ન ભૂલતો હોય તો બિલનાથ સાઉન્ડ, પ્રકાશભાઈ, અને બિલનાથ સાઉન્ડ સૌથી પહેલું, હા, રમેશભાઈ. અને પછી કદાચ માસ્તર સાહેબને એ લોકો સમવયસ્ક કહેવાય કે આરો આર જ બધા. પરમ સાઉન્ડ અને બિલનાથ સાઉન્ડ પોરબંદરના જૂના સાઉન્ડ. એટલે ભગવાનની કૃપા છે આપણા ઉપર કે એવું સરસ મજાનું ભજન થઈ રહ્યું છે. આવો હમણાં હવે આપણે આગળના કલાકારોને માણીએ. આમ સામે આમ દેખાય એમ બેસો, બેઠાથી બરોબર હતું. ઓલો આપણે ગાવું છે ને, પાયો જે મેને રામ રતન ધન પાયો. થોડાક આગળ આવતાર્યો ને, ઓછા હોય તો અમુકને આગળ આવતાર્યો હોય તો નીચે ન બેસી શકે, ખુરશી આગળ લઈને આવતાર્યો. આગળ આવવાની છૂટ છે. એક જગ્યાએ નાતના પ્રમુખે કીધું કે આપણી નાતને આગળ આવવાની જરૂર છે, તો અમુક તો ખુરશી હોતા આવ્યા, તો કે એમ નહીં કે મહેનત કરવાની જરૂર છે. આગળ આવવામાં એક સમજદારી છે. ઓછા વ્યક્તિ હોય તો વધારે બધાને લાભ મળે, પાછળ કોઈ આવીને બેસે તો. કેટલાની સંખ્યા વધારે ન કરતાં કેવા છે એનું બહુ મહત્વ હોય છે અમારા માટે. અને એટલા માટે જ અમારે સંગીતકાર માટે મોટા બે દુશ્મન, એક સમજા વગરની દાદ આપે, ખોટી જગ્યાએ દાદ આપે, ખોટી જગ્યાએ તાળીઓ પાડે, ને એક સમજે છતાંય દાદ ના આપે. આ સંગીતકારને મોટા મોટા દુશ્મન. પણ આપ તો સૌ અમારા મિત્ર છો, આપ તો વૈષ્ણવો છો, એટલે આવો પ્રેમથી આપણે હવે કલ્પનાબેનને માણીએ. રેડી બાપુ? મારી તો મના
ખૂબ સરસ, જોરદાર તાળીઓ થઈ જાઓ.
ગુરુદેવ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાહ, ખૂબ સરસ ભજનો. એજી વાલા ગુણ તો ગોવિંદના ગવાણા, મારા નાથ તમે તુલસીને પાંદડે તોરાણા. ભગવાનને કોણ તોડી શકે? બસ એ તો પ્રેમ જ, અને પ્રેમથી જ અને ભક્તિથી જ ભગવાનને જીતી શકાય, ભક્તિથી જ ભગવાનને પામી શકાય. બાકી તો દુનિયાની કોઈ એવી સત્તા નથી ભગવાનને આપણે મેળવી શકીએ, પામી શકીએ. આવો આપણે હવે પ્રદીપ બાબાને વિનંતી કરીએ કે સરસ મજાના આપણે ભજન સંભળાવે. સદગુરુ ભગવાનની જય. સદગુરુ મોહનરામ બાપાની જય. अपने अपने गुरुदेव દેવ કી જય. બધા જય ભગવાન. એક વાણી ગાવાનો પ્રયાસ કરું છું.